મળી રહી છે। વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। વૃક્ષ ધરાશાયી થઈ જાય એ વાત સ્વાભાવિક છે કે ભારે પવન હોય ત્યારે જ વર્ષો જૂના વૃક્ષ ધરાશાયી થતા હોય છે, તો તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો વિઝિબિલિટીના કારણે પણ હાલાકી ભોગવી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। હવામાં ગાજવીજ સાથે વરસાદ છે। હવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદનું આગમન થઈ ગયું છે। તંત્ર જે છે તે એલર્ટ જોવા મળી રહ્યું છે। તો અલગ અલગ આગાહીકારો આ પ્રમાણે પહેલા જ આગાહી કરી ચૂક્યા હતા કે ભારે પવન સાથે વરસાદ મહિનાના અંતથી મહેસૂસ થઈ જશે, જૂનની શરૂઆત સુધી રહી શકે છે। તો તે પ્રમાણેની પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંતની આગાહી। અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી। સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં થશે વરસાદ। 25 મે સુધી ડીપ ડિપ્રેશનને કારણે ભારે પવન ફૂંકાશે। આગામી દિવસોમાં પતરા છાપરા ઉડે તેવો પવન ફૂંકાશે। બિપરજોય જેવું સાયક્લોનિક નહીં હોય પરિસ્થિતિ। આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આ સિસ્ટમ લગભગ હમણાં 25 તારીખ સુધીમાં આ વાવાઝોડાની ડીપ ડિપ્રેશનની અસરના કારણે ભારે પવન ફૂંકાશે। કાચા મગના સપના ઉડી જાય એવો પવન ફૂંકાશે। ઢોરવાળામાં રાખેલા ઢોરના ઘટા બકરાના બચ્ચા ફાંગોળી જાય તેવો પવન ફૂંકાશે। ગાજવીજ થશે અને તારીખ 28 થી 31માં આ સિસ્ટમ થોડીક મજબૂત થઈ અને હળવા પ્રકારનું સાયક્લોન બની શકવાની શક્યતા રહેશે। આ સિસ્ટમના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે। તો અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમ અંગે અંબાલાલની આગાહી। અંબાલાલે કહ્યું કે અત્યારે સંતા કુકડી રમી રહી છે। આ સિસ્ટમ 28 મેની આસપાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ તરફ સક્રિય થશે। સિસ્ટમ ધીરે ધીરે પાકિસ્તાનના ભાગો તરફથી ઉત્તર ભારત તરફ ફંટાઈ શકે છે। સિસ્ટમ અત્યારે તો સંતા કુકડી રમી રહી છે, પરંતુ તારીખ 28 આસપાસમાંથી એ સિસ્ટમ લગભગ સૌરાષ્ટ્રના એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપરના ભાગમાં, કચ્છના નીચેના ભાગમાં કદાચ સક્રિય થાય અને ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ પાકિસ્તાનના ભાગો તરફ થઈ પાકિસ્તાનના ભાગોમાં લો પ્રેશરમાં થઈને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના ભાગો તરફ ફંટાઈ જવાની શક્યતા ગણી શકાય। તો બિપરજોય જેવું નહીં બની શકે આ સાયક્લોન, એ વાતથી એક રાહતની વાત છે, પરંતુ અહીંયા આગળ જે પરિસ્થિતિ છે તે શાંત થઈ ગઈ હોય તેવું નથી। એટલે કે વરસાદ જે છે તે હજી પણ રહેશે। આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંતોનું માનવું છે। અન્ય સમાચારો પર નજર કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે અમદાવાદ આવશે। અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો કરશે પ્રધાનમંત્રી। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત અમદાવાદ આવી રહ્યા છે પ્રધાનમંત્રી। પ્રધાનમંત્રીના રોડ શોની તૈયારીઓ પૂરજોશમાં છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે। રોડ શોના રૂટ પર લગાવાયા છે વિવિધ પોસ્ટર્સ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। હાલાકી ઓપરેશન સિંદૂર જે થયું હતું ને તેના કારણે જડબાતોડ જવાબ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો હતો। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે, ત્યારે તેને ખૂબ હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત અમદાવાદથી એટલે કે અમદાવાદ એરપોર્ટથી માંડીને ઇન્દિરા બ્રિજ સુધીનો 5 થી 6 કિલોમીટરનો જે અંતર જે છે ત્યાં આ રોડ શો જે છે તે યોજાવાનો છે। અત્યારે હાલ તમામ પ્રકારની તૈયારીઓ રોડ શોની જોવા મળી રહી છે અને રોડ શોના કારણે અત્યારે હાલ તૈયારી જે છે તે કરવામાં આવી છે। ઠેર ઠેર આ પ્રકારના જે મંડપ જે છે તે પણ લગાવવામાં આવે છે। સાથે સમગ્ર રૂટની અંદર આ પ્રકારે તિરંગો જે છે તે લગાવવામાં આવ્યો છે। તિરંગાની સાથે રાષ્ટ્રધ્વજ પણ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે। અનેક પોસ્ટરો જે છે આ તે રોડ શો ઉપર લાગેલા જોવા મળશે। એટલે કે આ પ્રકારના પોસ્ટરો જે જોવા મળી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૈનિકોની વચ્ચે હતા અને તે વખતના ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવે છે। તેની નીચે ઓપરેશન સિંદૂરનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। સેનાને સત વંદન, મોદીજીને દેશનું સમર્થન, આ પ્રકારની વાત છે। સાથે નવા ભારતની કલ્પના કરતી વાત જે છે તે પણ પોસ્ટરની અંદર જોવા મળી રહી છે। મહત્વનું સાથે છે કે આ સમગ્ર રોડ શોની અંદર 50,000થી પણ વધારે લોકો જે છે તે જોડાશે એ પ્રકારની
થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તમામ સમાજના સમર્થન જે છે તે પણ આ રોડ શોને મળી રહ્યા છે. એટલે કે પ્રધાનમંત્રી જ્યારે અમદાવાદ પધારશે ને અમદાવાદથી તેઓ ગાંધીનગર તરફ જશે ત્યારે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રોડ શોની અંદર 1 લાખથી પણ વધારે પબ્લિક જે છે તે જોડાશે તે પ્રકારની વ્યવસ્થા સાથે કરવામાં આવી છે. સાથે સાથે ઠેર ઠેર નાના સ્ટેજ પણ લગાવવામાં આવે છે કે ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પસાર થાય તો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા લોકો જે છે તે દેશને સમર્થન કરવાની વાત જે છે તે પણ રજૂ કરશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પીએમના વખાણ કર્યા. તેમણે ઓપરેશન સિંદૂરને લઈને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા. Let me begin by saluting our beloved Prime Minister Shri Narendra Modi ji for the resounding success of Operation Sindoor. This success is a shining testament to his steely resolve and to the unmatched bravery of our armed forces. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ